રાયપુર પહેલા રાખી દીધી છે પંપમાં ગાડી. અહીંયા આપણે હવે 3 વાગ્યા સુધી હોવાનું હોય. સામે છે હોટલ. જામનગરની ગાડી પડી છે. જામનગરની ગાડી પડી છે. આ જામનગરની ગાડી છે. આ પોરબંદરની ગાડી છે. બે આજી પડી આ બાજુ પડી નહીં પોરબંદરની છે. આ બાજુ પડી જામનગરની છે. એ હાથે ખાવાનું બનાવે છે ને. આ છે ભાઈ મેરામણભાઈની હોટલ. આ છે પંપ. રાયપુર પહેલાં 50 કિલોમીટર આથી રાયપુર આપણું ખાલી કરવાનું થાય છે. હવે 3 વાગે ઉઠી આપણે 3 વાગે ઉઠી અને જાશું રાયપુર સાઈડ મિત્રો. અત્યારે જો આ બેઠો હું પંપને બારણે ભાઈ મજા આવે છે. ગાડીમાં તો ગરમી થાય છે. આ છે આપણી મેના રાણી બોલતે હે इसको. તો હાલો મિત્રો હવે આપણે મળીએ 3 વાગે સવારે. ગુડ મોર્નિંગ, જય મમોગર, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ. વાગી ગયા છે 3 ને આપણે ઉઠી ગયા. મિત્રો આપણે જવાનું અત્યારે રાયપુરની અંદર ગાડી ખાલી કરવા માટે. તો આપણે ગાડી ચાલુ બાલુ કરી દીધી છે. તો હાલો નીકળીએ. તો આપણે ગાડી ખાલી કરવા માટે નીકળી ગયા છે. મેં ઓલીકોટનો દરવાજો દીધેલો છે કેમ કે લાગે ઠંડી ભાઈ અત્યારમાં બહુ ઠાવકી એવી. તો આપણે જઈએ હવે ધીમે ધીમે રાયપુર. આપણે મૂકતા હતા હોટલે રાતે રાખી દીધી કેમ કે આપણે રસ્તો દેખાડવા વાળો ભાઈ હમણાં આવશે ભેગો. તો હાલો મળીએ. ના પૂછે બિલાઈ ચાલુ થઈ ગયું છે આથી. તો હવે આપણે બિલાઈમાં ધીમે ધીમે પડ્યા છે. બહુ ટ્રાફિક હોય મિત્રો. જોઈએ અયો આ સ્પીડ બ્રેકર નાખી દીધા છે. આપણે પૂરી ગયા છે બિલાઈ. અને ભાઈ બિલાઈ સિટી બહુ જ મોટીનું છે મિત્રો. આ બાજુ બધું બિલાઈ સિટી છે. હજી ભાઈ 4 વાગ્યા છે તો આપણે દી જેવું લાગે છે. એમ થાય કે 6 વાગી ગયા. હજી 4 માં વાર હોય કે 4 વાગ્યા હોય મિત્રો. આ બિલાઈ મહારાષ્ટ્ર છત્તીસગઢ બિલાઈ. જો અંજવાળું જ લાગે છે. 6 વાગ્યા હોય ને એમ લાગે. વાગ્યા કેટલા અત્યારે? 3:50 થઈ મિત્રો. 3:50 થઈને તો તમને એમ લાગે કે 6 વાગી ગયા. આ બિલાઈમાં જોઈ લ્યો અંજવાળું જ લાગે. બિલાઈ સિટી બહુ જબરું છે. આપણે નીકળી ગયા છે ખાલી કરવા ફેક્ટરી જવા માટે. અને આ ભાઈ આપણા ભેગા આવ્યા છે. તો આ ભાઈ એને ભાઈ રસ્તા દેખાડે. એને પૈસા દેવાનો હોય. તો ભૈયા હમ કहाँ पे जा रहे हैं अभी? सिलतारा पे. तो मित्रों આપણે गए हैं सिलतारा. तो तुम्हारा कौन सा गाँव? रायपुर. ये रायपुर का है भाई. तो मित्रों हम सिलतारा जा रहे हैं अभी. रास्ते पे पहुंचे हैं. तो हालो આપણે મળીએ સીધા હવે सिलतारा पूबीने મિત્રો. भाई है ना अम्बे भाई साफ पीवा निकल गए. हम चाय पिएगा ना? हाँ हाँ हाँ. हम दोनों चाय पी के निकल चुके हैं. सामने टपरी है तो वहाँ पे फिर अभी गाड़ी खाली करने भी जाना है. हाँ हाँ. किसके ट्रांसपोर्ट पे काम करते हो? वैभव ट्रांसपोर्ट. हाँ वैभव पे. हाँ हाँ भैया बहुत बढ़िया. हाँ तो भैया हमारे रायपुर में सबको खुश रखते हैं. हाँ खिला पिला के. हाँ बिना चाय पिए बिना छोड़ते नहीं है. हाँ तो चाय पीते छोड़ते हैं ना. हाँ तो मित्रों જેવું આપણું ગુજરાત है ना એવું જ રાયપુર है. ये छत्तीसगढ़ पे आ जाए वो गुजरात पे आ जाए. बराबर ने? आगे गाड़ियों ने आवक जावक पूरी चालू है. तो हालो मित्रों હવે આપણે ચા પીએ લે મળીએ પછી. આપણે ફેક્ટરી પૂગી ગયા છે ને આ મોટી ફેક્ટરી છે. તો સામે દેખાઈ. તો હવે આપણે ગાડીનો વાળો આવી છે ત્યારે લીહે અંદર. કોલસા વાળાને બધા પડ્યા છે. વાત થશે હતી ઓલા ભાઈ આપણે ભરી ત્યાંથી કીધું ભાઈને બહુ વાર લાગશે. બહુ એટલે એમને તો કીધું કે ખાલી થવામાં એટલી વાર લાગશે. તો મિત્રો અંદર હવે ક્યારે લે ને ગાડી કંઈ ખબર નથી. આ પાર્કિંગમાં આપણે ગાડી રાખી દીધી છે. તો અહીંયા પાર્કિંગ છે આ. તો લઈ લે એની રીતના ગાડી. તો ભાઈ મિત્રો બીજું તો શું ના ઉતા આપણે અમે જેવો સિક્યુરિટી ગાર્ડને ઊભા છે. તો ઓલા વાતું કરે છે બધે. તો હાલો મિત્રો હવે આપણી ગાડી અંદર લે મળીએ ત્યારે.
સામે દેખાય ફેક્ટરી છે, હજી તમને દેખાય છે ને અહીંયા આપણે 7 વાગ્યાના પૂગી આવ્યા છે રાઉન્ડ. અહીંયા હે ને સિંગલ ડ્રાઈવરને અંદર જવા દે છે, ડબલ ડ્રાઈવરને નથી જવા દેતા. એટલે હું બહારને છું ને મારા પપ્પા અંદર ગયા છે. તો આ જો ભાઈ ડમ્પર વગેરે છે. તો આપણે આ ગાડીએ બેઠા છે ભાઈબંધની અહીંયા. તો હાલો હવે મિત્રો આપણી ગાડી આવે એટલે મળીએ આપણે સીધા. અમે है ना અહીંયા બેઠા है, आगे जगह है ત્યાં. હું ને का भाईबंध है तो हमको अंदर नहीं जाने दे रहे ना, अंदर नहीं जाने दे रहे ना हमको. ये भी गाड़ी में आए ना रूबी, हम दोनों गाड़ी पे है. तो મિત્રો આ ફેક્ટરી નો અહીંયા है. તો આ બેઠા है हम भाई झड़का बड़का લઈને. આ બાજુ બધી ગાડીઓ લોડ થાય પડી ગયું છે. મોબાઈલમાં કૂકા મારીએ છે. બીજું તો ફરી શું સમજે મિત્રો, મસલા કવડાવીએ બીજા સ્કૂલ આવી. કુલર હાલે છે સામે, એમાંય કીધું ને હવા નહીં હોય. તમે જો સિક્યોરિટી છે ફૂલ ટાઈટ. મિત્રો એવું હાલે છે. अभी घड़ी का यहाँ बैठिए क्या तो गाड़ी आ जाएगा ना, अभी गाड़ी आ जाएगा नहीं आएगा. तो अभी हमारा गाड़ी आने वाला है, पता चला है, ऐसा कब आएगा पता नहीं, आ जाएगा 2-3 घंटे में. देखते हैं मित्रों. હાલો મિત્રો તો હવે મળીએ આપણે, ગાડી આવીએ પછી. ફેક્ટરી છે ને આપણે હે ને ભાઈ ભૂખ તો લાગી નથી, તો આપણે હે ને ઠંડુ પીવા સામે જઈએ છે હું ના ભાઈબંધ બે. તો આથી વાહનો તો જુઓ કેટલી સ્પીડમાં હાલે છે. બહુ સ્પીડમાં વાહનો હાલે છે ને, બહુ જ સ્પીડમાં હાલે છે. તો આપણે સામે ઠંડુ પીવા જઈએ છે. હાવ નિરાતે જવાનું હોય આપણે મિત્રો, ઉતામળ નથી કઈ. હજી અહીંયા ફેક્ટરી છે તો અહીંયા ખાટલો નાખીને આપણે ઉતા છે. આજે આપણી ગાડી હવે ખાલી થશે નહીં મિત્રો. કાલ સવારનું કીધું હોય તો કાલ સવારે 9 વાગે ગાડી ખાલી થશે. તો અહીંયા મેન હાઈવે છે તો વાહન જાય સારું છે. અને મિત્રો આપણી નેક્સ્ટ ટ્રીપનું તો ગોઠવાઈ થાય તો ઠીક છે ને, આપણે ઘર ગોઠવી 100% તો નેક્સ્ટ ટ્રીપ કરશું આપણે હૈદરાબાદની. આપણે છે ને અત્યારે અહીંયા બેઠા છે અને ભાઈ સવારના છે ને આપણે કરીબન વાગ્યા છે 8 જેવું. અને ભાઈ છે ને હજી આપણે ગાડી ખાલી થઈ નથી. આજે બીજો દિવસ સવાર છે. હવે આપણી ગાડી હમણાં ખાલી થઈ જશે 12 વાગ્યા સુધીમાં. તો આ ભાઈ પાસે બેઠા છે. તો કેમ ભાઈ મજે બે? તો ભાઈ આ ભાઈ છે અને પગી મતલબ ટૂંકમાં કહેવાય તો આ છે અંદર ફેક્ટરી. ભાઈ ગાડી શેક બેક થાય છે, જો સામે શેક થાય છે મિત્રો. તો અમે અહીંયા બેઠા છે ખુરશી ઉપર. બીજું તો હવે શું કરવું મિત્રો. તો થોડીક વાર હમણાં બેઠા પછી બીજે હવે હે मूस वाले साहब आ रहे हैं, देखो कितना अच्छा मूस है इसका सबका. टाइगर सिंघम आ रहे हैं सामने से. तो सिंघम साहब टाइगर के नाम से जाना जाता है.